રીતે પણ કરી શક્યો, પતંગીય ગુણાકાર કરી પછી ટૂંકમાં માઇનસ ને એવું કરી શકે, પણ એટલું આપણે ઓલું કર્યું છે આપણે તો નહીં, પણ મેં કે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણે એક નવા વિડીયોની અંદર. આપણે અપૂર્ણાંકની સરખામણીને એવું કરીએ છીએ. હવે એની અંદર થોડુંક નવું, એટલે કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળાને બાદબાકી. જો કે આગળના વિડીયોની અંદર શોર્ટકટમાં આપણે જોયા હતા. હવે થોડુંક આપણે ડીપમાં જાવું, કઈ રીતના જાવું હવે આપણને ખબર છે. ઓકે, ચાલુ કરીએ. સૌથી પહેલા અહીંયા આપણને એવું કીધું કે અપૂર્ણાંક જે સંખ્યા છે આના સરવાળાને બાદબાકી. અપૂર્ણાંક સંખ્યાઓ છે હવે આપણને ખબર છે કેવી હોય, સમછેદી હોય, સરખા અંશવાળી વિષમછેદી હોય, વિષમછેદી હોય, ટૂંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય, પછી મિશ્ર અપૂર્ણાંક હોય અને મિશ્ર હોય. તો આવી તમને આપેલું હોય તો શું કરવાનું, ત્યારે એને સરવાળા બાદબાકી કઈ રીતના કરવાનું જોઈએ. પેલું તો છે સમછેદી. સમછેદી એટલે શું થાય, તો કે છેદ છે બંને અપૂર્ણાંકના સેમ હોય. ઓકે, હવે સમજીએ અહીંયા. ઓકે, પેન છે આપણે ચેન્જ કરશું ભાઈ. અહીંયા 3ના છેદમાં, ઓકે, સમછેદી છે એટલે અહીંયા 4 લઈએ અને 5ના છેદમાં 4 લઈએ. હવે શું કરવાનું, સરવાળા બાદબાકી કરવાનું છે. સૌથી પહેલા આપણે આનો સરવાળો કરીએ. જો અહીંયા આપણને સમછેદી દેખાય, સમછેદી એટલે સમાન છેદ. હવે આ જે અપૂર્ણાંક છે આનો આપણે સરવાળો કરવો હોય કઈ રીતના કરીએ, તો હવે આપણને આવડે છે આ બંનેનો ગુણાકાર, એ અહીંયા લખવાનો 4 3 12. આ બંનેનો ગુણાકાર 5 4 20. હવે આ બંનેનો સરવાળો અને અહીંયા ચોકે ચોકે 16. આ જે છે છેદમાં 12 + 20 કેટલા થશે, તો કે 32. 12 અને 20 32. 32ના છેદમાં 16 આવે. 16 દુ 32 થાય એટલે આપણે અહીંયા જવાબમાં શું મળે, 2. આવી રીતને આપણે ટૂંકમાં જવાબ છે મળીએ. ઓકે, આ રીત છે એ કેવી થઈ, તો કે લાંબી થઈ. હવે સમછેદી છે તો શું કામ એટલું બધું લાંબુ હાંકવું જ જોઈએ, સમજાય છે કઈ રીતના. આ આપણે જે આગળ જોઈતી એ રીત. હવે સમછેદી હોય તો ડાયરેક્ટ કરી શકીએ. જો અહીંયા 3 + 5 ના છેદમાં 4. 5 ને 3 8. 8ના છેદમાં 4. 4 2 8. જો આવે છે જવાબ. એટલે સમછેદીનો આ એક ફાયદો છે. જ્યારે પણ સમછેદી હોય ત્યારે ઉપરના અંશ છે એનો સરવાળો બાદબાકી કરી નાખવાનો, બીજું આની અંદર કંઈ કરવાનું નથી. ઓકે, એટલે બે રીતે છે આપણે સરવાળો કરી શકીએ જો સમછેદી હોય તો, બાકી નહીં. ઓકે, હવે આપણે સમછેદી અપૂર્ણાંક છે આનો બાદબાકી કરવાની ટ્રાય કરીએ. અહીંયા 5ના છેદમાં 6 લઈએ માઇનસ 3ના છેદમાં 6 લઈએ. આવી રીતે પણ કરી શક્યો, પતંગીય ગુણાકાર કરી પછી ટૂંકમાં માઇનસ ને એવું કરી શકે. પણ સમછેદી હોય તેનો લાભ ઉઠાવવાનો, નકર હું ટૂંકમાં આપણને અહીંયા સમછેદી કીધું જ હોય, સોરી સરખા અંશવાળીમાં ટીક થઈ ગયું. અહીંયા સમછેદી આપેલું હોય ને તો કાંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ અંશ 5માંથી 3 2 ના છેદમાં, ઓકે, 6 2 3 6 1ના છેદમાં 3. આવો આપણને જવાબ છે ડાયરેક્ટ મળી જાય. ઓકે, તો સમછેદી હોય ત્યારે ડાયરેક્ટ કરી નાખવાનું. પછી છે સરખા અંશવાળી વિષમછેદી. હવે સરખા અંશવાળી એટલે આપણે અહીંયા જોઈએ તો 5ના છેદમાં 3. ઓકે, પહેલા સરવાળો કરીએ અને 5ના છેદમાં 2. આવી રીતના આપેલ છે. જો અંશ કેવા છે તો કે સમાન અને છેદ કેવા છે તો કે અલગ અલગ. હવે આનું કરવું હોય ત્યારે શું કરવાનું, તો આનું આપણે આવી રીતના પહેલા કરી લઈએ. 5 2 10, 3 5 15 અને 3 2 6. શું થશે અહીંયા, 10 ને 15 25 થાય. 25ના છેદમાં 6. આવું કંઈક મળે. ઓકે, સમજાય છે. આવી રીતે છે આપણે ટૂંકમાં સરવાળો ને બાદબાકી બંને કરી શકીએ. હવે વિષમછેદી આપેલ છે તો આપણને ખબર છે જે રીતના આપણે કરતા હતા ને એવી રીતના, કાંઈ આની અંદર અલગ કરવાનું નથી. પછી પૂર્ણાંક અને અપૂર્ણાંક. હવે કોઈ પણ સંખ્યા આપણને આપેલ છે, અહીંયા 3 પૂર્ણાંક છે અને આપણે પ્લસ પહેલા રાખીએ. પ્લસ અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા છે, અહીંયા લઈએ 2ના છેદમાં 5. આવી રીતના કોઈ પણ સંખ્યા આપેલ છે. તો હવે આ જે સંખ્યા આપેલ છે અહીંયા પૂર્ણાંક અને અહીંયા અપૂર્ણાંક, તો આનો સરવાળો બાદબાકી કઈ રીતના કરવું, તો હવે કાંઈ નહીં કરવાનું. જો આની છેદમાં કાંઈ નહીં હોય તો શું હશે, તો કે 1 તો હશે. ઓકે, થઈ ગયું હતું એવું ને એવું. હવે આપણને આવડી ગઈ કઈ રીતના કરવાનું, તો આવી રીતના કરવાનું. પછી આ બંનેનો ગુણાકાર. એટલું આપણે ઓલું કર્યું છે આપણે તો નહીં, પણ મેં કે ઓકે. હવે જો અહીંયા 5 3 શું થશે, તો કે 15 અને 1 2 2. 15 ને 2 કેટલા થશે, તો કે 17. 17ના છેદમાં 5 1 5. આવી રીતના જવાબ છે એ મળી જાય. હવે તમે ડાયરેક્ટ કરવું હોય ને તો ડાયરેક્ટ કરી શકો. જો અહીંયા 3 + 2ના છેદમાં 5. આ ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંક જ થઈ ગયું. 5 3 15 15 ને 2 17. 17ના છેદમાં
5 આવી જાય. આવી રીતે પણ કરી શકો, કાંઈ આમાં ટૂંકમાં લાંબુ ન કરવું તો આવી રીતના બહુ ઇઝીલી કરી શકો. હવે આમાં જ આપણે માઇનસ જોઈએ. 7 - 3/2 આવી રીતના રાખીએ. પેલી જે રીત હતી આવી રીતના કરી શકો. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 મૂકી શકો, પણ એ લાંબુ કરવું એના કરતાં 2 7 14 -3/2. 14 માંથી 3 જશે તો કેટલા થશે? 11 11/2. લાંબુ કરીએ તો અહીંયા જો 2 7 14 ને 3 એકુ 3, 14 માંથી 3 જશે તો 11 અને 2 એકુ 2 આવે છે. 11/2 અહીંયા પણ 11/2. તો આવી રીતે પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય ત્યારે કરી શકો, પણ આપણે ડાયરેક્ટ કરવાની ટ્રાય કરવી મિશ્રની જેમ. હવે અહીંયા મિશ્ર ને અપૂર્ણ આવે છે. આ તો આપણને આવડે છે. કઈ રીતે? જો અહીંયા 3 પૂર્ણાંક 2/4 એનો આપણે સરવાળો કરીએ. કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા લઈએ 3/5 આવી રીતના કોઈ પણ આપેલું હોય તો હવે આનો સરવાળો બાદબાકી કઈ રીતના કરવાનો? તો કંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ પહેલાં તો આ મિશ્ર દેખાય છે ને આને પહેલાં તો સાદામાં ફેરવી લેવાનું. 4 3 12, 12 ને 2 14 થઈ. 14/4 પ્લસ 3/5 આવી ગયું હતું એવું ને એવું. હવે શું કરવાનું? કાં તો તમે લસા લઈ શકો. આ જે અપૂર્ણાંક સોલ્વ કરવો પહેલાં તમે લસા લઈ શકો. 4 5 20 થાય, લસા તમે લઈ શકો. એવું ન કરવું હોય તો ગુણાકાર કરી શકો. એટલે બે રીત છે, જે ઇઝી પડે એ કરવાની. એને છેદ છે સરખા આપેલો હોય તો પછી કાંઈ જોવાનું નહીં, ડાયરેક્ટ મૂકી દેવાનું. હવે શું કરશું? ઓકે, 14 × 5 કરશું. 14 5 70 પ્લસ અને 4 3 12. 70 + 12/4 5 20. ઓકે, છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના. અહીંયા જો ઉડે છે 10 2 20 થાય અને 6 2 12 થાય. હજી 3 2 6 થશે અને 5 2 10 થશે. ઓકે, હજી અહીં 14 5 70 ઉડે જ છે. 14 + 3 ઓકે 14 15 16 ને 17. ઓકે, આવી રીતે છે આપણને જવાબ મળે. ઓકે, આવી રીતે છે આ સોલ્વ થઈ શકે. સૌથી પહેલાં મિશ્ર આપેલું શું કરી નાખવાનું? એને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવી લેવાનું. એના પછી આપેલ છે મિશ્ર અને મિશ્ર. ઓકે, મોટી સંખ્યા કંઈક લઈએ પ્લસ. હવે મિશ્ર સાથે મિશ્ર છે, આવી કોઈ પણ સંખ્યા છે. મિશ્ર આપેલું હોય તો પહેલાં શું કરવાનું? સાદામાં ફેરવી લેવાનું. 4 3 12 ડાયરેક્ટ કરીએ ને ભાઈ. 4 3 12, 12 ને 2 14/4 પ્લસ 5 3 15, 15 ને 6 21, 21/5. હવે શું કરવાનું? અહીંયા 4 અને 5 આપણને દેખાય છે. લસા લેવું હોય તો લઈ શકે, બાકી આવી રીતના તમે ગુણાકાર કરીને પણ કરી શકો. આપણે એવી રીતના ટ્રાય કરી. ઓકે, અહીંયા 14 5 70 પ્લસ ઓકે 21 4 ઓકે 84 4 2 8 અને 4 5 20 આવી રીતના મળે. હવે 70 + 84 કરીએ. ઓકે, 70 + 84 એટલે 154/20 આવું મળે. હજી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપવું હોય તો આપી શકીએ. 2 વડે ટૂંકમાં વિભાજ્ય છે. તો આવી રીતે તમને મિશ્ર આપેલું હોય ત્યારે શું કરવાનું? સૌથી પહેલાં એને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવી લેવાનું, પછી આપણને સરવાળો બાદબાકી આવડે છે. ઓકે, તો આવી રીતે આપણે કંઈક કરી શકીએ. ઓકે, સરવાળા બાદબાકી ટૂંકમાં કરવાની કે ત્યારે આ બાબત છે યાદ રાખવાની છે. સાદા અપૂર્ણાંક હોય તો કંઈ પ્રશ્ન છે જ નહીં. પછી એમાંની અંદર વિષમછેદી આવે તો એ જેવી રીતના કરતા તેવી રીતના, પણ છેદ છે એ સરખા હોય તો શું કરવાનું એ હવે ખબર છે. ડાયરેક્ટ કરી શકો છો. કેમ આપણે ગુણાકારમાં કરી શકીએ ડાયરેક્ટ હામો ગુણાકાર એવી રીતના. તો આવી રીતે કંઈક તમે સરવાળા અને બાદબાકી અપૂર્ણાંકના કરી શકો. ઓકે, તો આ વિડીયોની અંદર કાંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.